નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે દાહોદથી। ધાનપુર તાલુકાના કોઠારિયા ગામમાં કાકા કુટુંબોએ જમીન પચાવી પાડવા માટે ગરદાપાટુનો માર મારી મહિલાના કપડાં ફાડી વરઘોડો કાઢ્યો। તો આવો સમાચાર વિગતવાર જોઈએ। રાધાબેન મહેન્દ્રભાઈ પટેલ જેઓ તેમના પિયર ગામમાં રક્ષાબંધન કરવા માટે આવ્યા હતા, ત્યારે કાકા કુટુંબીજનોએ રાહ જોઈ બેઠા હોય તેમ રાધાબેન પર ટોળું કરી હુમલો કર્યો હતો, જેઓને ગરદાપાટુનો માર મારી જમીન પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેને પટાવી દઈશું તેવી ધમકી પણ આપવામાં આવી હતી। આ નરાધમોએ એટલાથી જ સંતોષ ન માનતા મુખ્ય 16 આરોપી મળી રાધાબેનના કપડાં ફાડી ગામમાં બૂમાબૂમ કરતા વરઘોડો કાઢ્યો અને જાતીય સલામની કરી અત્યાચાર ગુજારેલ હોય જેવા આરોપીઓ રતનભાઈ મોહનભાઈ પટેલ, સુરજીતભાઈ રતનભાઈ પટેલ, કનુભાઈ પૂનમભાઈ પટેલ સરપંચ, કોકિલા કનુભાઈ પટેલ સરપંચ પત્ની, ચંપાબેન સુભાષભાઈ પટેલ, છત્રસિંહ પૂંજાભાઈ પટેલ, પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ, સુભાષભાઈ બાબુભાઈ પટેલ, સરદારભાઈ લેરભાઈ બારિયા, સવિતાબેન બાબુભાઈ પટેલ, મુક્તાબેન પ્રવીણભાઈ પટેલ, રમીલાબેન પ્રભાતભાઈ પટેલ, શાંતાબેન છત્રસિંહ પટેલ, ઉર્મિલાબેન વિક્રમભાઈ પટેલ, રમીલાબેન દીપકસિંહ પટેલ, ભૂપતભાઈ મોહનભાઈ પટેલ તમામ રહે કોઠિયા ગામ પટેલ ફળિયું, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદનાઓએ સ્ત્રીઓને આટલી હદે જમીન પચાવી પાડવા અપમાનિત કરવામાં આવી હતી। રાધાબેન પોતાને ન્યાય મળે તે માટે ધાનપુર પોલીસ સ્ટેશનના દરવાજા ખટખડાવ્યા હતા, પરંતુ અરજદારને મદદ કરવાની જગ્યાએ પોલીસે આરોપીના ફેવરમાં સમજાવી કે તું નોકરી કરે છે, પોલીસ અને કોર્ટ કચેરીના ચક્કરમાં તારી નોકરી જશે તેવું કહી સમજાવીને પટાવી ફોસલાવીને સમાધાન કરાવી ઘરે મોકલી દીધા હતા। રાધાબેનને લાગ્યું કે પોલીસ આરોપીઓ જોડે મળેલ છે, જેથી તે એસપી કચેરી દાહોદ પહોંચી અને પોતાની અરજી આપી। ત્યારબાદ ધાનપુર પોલીસને ભાન આવ્યું અને રાધાબેનનો સંપર્ક કરી એફઆઈઆર નોંધી હતી, પરંતુ રાધાબેનના જણાવ્યા મુજબ ઘટનાનો ઉલ્લેખ કરેલ નથી। એક બાજુ સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવે છે, તો બીજી બાજુ માન્ય હર્ષસંઘવી સાહેબ કહે છે કે ગમે તેવો ચમરબંધી ગુનેગારને છોડવામાં આવશે નહીં। તો આવી અસહનીય ઘટના બની એફઆઈઆર થયા પછી પણ પોલીસ ઊંઘી રહી હોય તેવું લાગી રહ્યું છે। સમાજ સામે ગામમાં આવી ઘટના બની હોવાથી એક મોટો આઘાત લાગ્યો છે, જે સ્ત્રી માટે અસહનીય છે। રાધાબેનને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું। અભયસિંહભાઈ રાવલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, દાહોદ। શું નામ છે બેન તમારું? મારું નામ પટેલ રાધાબેન બચુભાઈ છે। હું ધાનપુર તાલુકામાં કોઠારિયા ગામમાં રહેવાસી છું અને મારું મેરેજ થયું છે સાદરા ગામમાં। હજી 5-6 મહિના જેવું થયું છે અને જે આજે મને બનાવ બન્યો છે, હું ત્યારે રક્ષાબંધન ઉપર ઘરે આવી છું, 9 તારીખે આવી છું અને એક દિવસ રહી ઘરે, અને ત્રીજા દિવસે મને આજે મારા ફેમિલીના મારા કુટુંબના લોકોએ મને મારકૂટ જેવું કર્યું છે। કઈ બાબતે તમને મારકૂટ કર્યું છે? મને જમીન બાબતે મારકૂટ કરી છે। કેમ તું અહીંયા આવી છે, કેમ તું આ ઘરે આવી છે? એ જમીન કોની છે? એ જમીન અમારી છે, મારા પપ્પાની છે। અને તમારે ભાઈ? ના, ભાઈ નથી મારે। કેટલા બહેનો? અમે 2 બહેનો છે। 2 બહેનો છે। મારે પપ્પા પણ એક્સિડન્ટ થયું હતું ત્યારે એક્સપર્ટ થઈ ગયા છે। 2 બહેનો છે, ભાઈ નથી, સગા કાકા પણ નથી। એટલે આજે મારા કુટુંબના લોકો છે એ મને મારકૂટ કરી છે અને કે તું અહીંયા કેમ આવી છે, તારી સાસરી મેં જતી રહે, તું અહીંયા ના રહેતી, જતી રહે। મારકૂટ કઈ તારીખે કરવામાં આવી? 11 તારીખે કરી છે। 11 તારીખે 10:45 ની આસપાસ કરી છે। કઈ રીતે મારકૂટ કરી? મતલબ કોઈ હથિયાર દ્વારા કે ગરદાપાટુનો માર માર્યો? હા, ગરદાપાટુનો માર માર્યો છે અને આમ લાકડી વડે મને માર માર્યો। પછી બીજું શું કર્યું? બીજું અહીં માથાને ભાગે મને મુક્કા માર્યા છે બહુ, અને લાદો મારી છે મને પેટની જગ્યાએ ને આમ, અને ખાટલામાં હું ઊંઘેલી હતી એટલે મને ખાટલામાંથી ઘસેડી નીચે પાડી છે। એટલે બધા મેં બૂમાબૂમ કરી એટલે બધા લોકો આવી ગયા। જે તમારા જોડે આ બધું મારકૂટ કરનાર પછી કેટલા જણ છે એમાં? આમ તો આખા ફેમિલીના મેં બૂમાબૂમ કરી એટલે બધા આવી ગયા, એટલે આમ મારકૂટ કરનારા મારા 16 જણ છે આ લોકો। 16 મેન? હા, 16 મેન। અને એમાંથી મેન કોણ? મેન એમાં જે રતન મોહન છે ને એ, અને એનો છોકરો સુજીત રતન છે એ। બરાબર, એ મારકૂટ કરવા વાળા છે। અને આ સુભાષ બાબુ છે એ, હું ખાટલામાં ઊંઘેલી હતી એટલે ખાટલો આખો મારો ઊંધો વાળી દીધો અને મારી ઉપર આમ ચડી ગયો। બરાબર। મારા કપડા અને મને મારકૂટ કરતા કરતા કપડા ફાડી નાખ્યા, મારકૂટ
ઘરે કરતા કરતા મને વરઘોડો મારો કાઢ્યો. ગામમાં વરઘોડો હા, કાઢ્યો છે ગામમાં તમે? વરઘોડો કાઢ્યો. એમાં આ જે લેડીઝ છે ચંપાબેન સુભાષ એ મેન સૂત્રધાર છે વરઘોડો કાઢવા વાળા, અને હા. ગામના સરપંચ અમારે કનુભાઈ પૂનાભાઈ એ સરપંચ છે, એ પણ મને હાથે પકડીને લઈ ગયા. મને હા. નથી લઈ જવું, આવું કેમ કરો છો, કેમ મારો વરઘોડો કાઢો છો, મેં બોલી તો હું નીચે બેસી ગઈ તો મને ઉચકીને પણ એ લોકો લઈ ગયા. વરઘોડો અચ્છા બેન, આ જે તમારો વરઘોડો કાઢવામાં આવ્યો એ સમયે તમારા શરીર ઉપર કપડા ફાડીને વરઘોડો કાઢવામાં આવ્યો તમારો? હા, એ આ મારકૂટ કરીને એમાં મારા કપડા બધા ફાડી હા. નાખ્યા હતા. અને એવા જ હાલતમાં તમને વરઘોડો કાઢવામાં હા, આવ્યો? એમાં વરઘોડો કાઢવામાં આવ્યો છે. પછી ત્યાર પછી તમે રજૂઆત કોઈ જગ્યાએ કરી છે? હા, મેં રજૂઆત કરી, ધાનપુર પોલીસ સ્ટેશનમાં કરી. હા. જે મને વરઘોડો કાઢ્યા પછી થોડો ટાઈમ પછી કોઈ કે કોને ફોન કર્યો, ધાનપુરથી પોલીસ આયા. હમ. એમને મને પૂછ્યું કે તમને શું થયું. મેં કીધું આવી રીતના મને મારકૂટ કરી છે, તું કેમ આવી છે કેમ નહીં, એમ કરીને આ રતન મોહન એના બધા મારા ફેમિલીના લોકોએ મને મારકૂટ કરી અને વરઘોડો મારો કાઢ્યો છે. એમ તો એ લોકોએ પછી એ લોકોને કઈ નહીં, મને ધાનપુર લઈ ગયા. ધાનપુર લઈ ગઈ અને મને મારી અરજી લેવાના હતા, એટલામાં પાછળથી મારા ફેમિલી આ કુટુંબવાળા આવી ગયા. હમ. તો કે ના, કે અરજી તમે પાછી લઈ લો એમ કરીને ધમકી મને આપી અને મારી અરજી પાછી ખેંચાવી લીધી છે. બરાબર. અને ત્યાર પછી કઈ? ત્યારે કઈ નહીં, હું ઘરે આવતી રહી. પછી પાછા રાત્રે થોડો આમ 11 કે 10 વાગ્યાના ટાઈમે એટલા મેં ધાનપુરથી પાછા પીઆઈ સર આવ્યા. હા. તો તમને ખરેખર આવો વરઘોડો, મેં કીધું આ ખરેખર કાઢ્યો છે, મને આવી રીતના મારકૂટ કરી છે, મને શ્વાસ લેવાતો નથી, મને પેટની જગ્યાએ માથાની જગ્યાએ બહુ માર્યું છે. તો પીઆઈ સરે કીધું કે તમારી અરજી લખી દો. મેં અરજી લખી છે. તો જમાદાર મને કહે છે કે તમે અરજી ખોટી ના આપશો તો ને તારી મમ્મી તમે જેલમાં જશો, તારી નોકરી જશે. હા. આવું જમાદાર સર બોલ્યા છે ધાનપુરના. હા હા, એ પ્રમાણે તમને પ્રેશરાઇઝ કરવામાં આવ્યું? પ્રેસાઇઝ કરી છે મને. બરાબર. એના સિવાય ધાનપુર સિવાય કોઈ જગ્યાએ તમે અરજી આપી? હા, ધાનપુર સિવાય મેં બધે અરજી ફોરવર્ડ કરી છે. દાહોદ હું 24 તારીખે ગઈ હતી, ત્યાં કંટ્રોલ રૂમમાં મેં ઇન્વોલ્વ કરાવી છે. પછી ત્યાંથી મેં સ્પીડ પોસ્ટ દ્વારા મેં ગાંધીનગર જે માનનીય મુખ્યમંત્રી એમને પણ મેં સ્પીડ પોસ્ટ કરી છે. પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી સરને પણ મેં સ્પીડ પોસ્ટ કરી છે. અને વિકાસ આઈપીએસ અધિકારીને પણ સ્પીડ પોસ્ટ કરી છે. આવી રીતના મેં બધે મોકલી છે અરજી. અચ્છા, આ ઘટના બન્યા પછી તમારો એફઆઈઆર લીધો? હા. એફઆઈઆર જે લીધો એમાં તમે જે પ્રમાણે રજૂઆત કરી એ પ્રમાણે લીધું છે કે નથી લીધું? ના, એ પ્રમાણે નથી લીધું. જે હા. લોકોએ મારકૂટ કરી એ લોકોની એફઆઈઆર લીધી, પણ એમાં મારકૂટ કરવા વાળા બધા છે, બધા લોકોની મને એફઆઈઆર કરી જ નહીં. બરાબર. અને એને એ પ્રમાણે કઈ મારી આ મને ન્યાય મળ્યો જ નહીં. ન્યાય નહીં મળે. હમ. અચ્છા, આ જે ઘટના બન્યા પછી તમારો એફઆઈઆર થઈ ગયો અત્યાર સુધી પેલા જે આરોપી છે એમને મતલબ કે પોલીસ સ્ટેશનને બોલાવવામાં આવ્યા છે, એમને પરપૂછ કરવામાં આવી છે, એવું કઈ ખ્યાલ છે? ના, એવું મને કઈ ખ્યાલ નથી. એ લોકોને કઈ આવું હું જે 24 તારીખે ગઈ ત્યારે કીધું, પીઆઈ સરે કીધું કે અમે તમારા ઘરે કાલે આવશું, અમે અમારી આખી પોલીસ સ્ટેશનમાંથી બધી ટીમ આવશે, તમને જ્યાં જ્યાં ત્યાં અમને લઈ ગયા સ્થળ તમને ચેક કરાવજો. તો મેં કીધું હા આવજો. તો પીઆઈ સર નહીં આવ્યા, ખાલી જમાદાર સર આવ્યા અને એ લોકોને કઈ પૂછપરછ કે કઈ એમને પૂછ્યું જ નહીં. એવું છે. અત્યારે તમે આ જે ડીવાયએસપી કચેરી લીમખેડા આવ્યા છો એ શું કામથી આવ્યા હતા બેન? હું આ અરજી માટે આવી છું. હા. જે આ અરજી માટે આવી છે કે મારે આગળ આટલી બધી મેં જે અરજીઓ આપી છે તો આનો કઈ મને ન્યાય મળ્યો નથી. જે લોકોએ મારકૂટ કરી 4 લોકોને મને એની એફઆઈઆર કરી, પણ આ જે 16 જણ છે મારો વરઘોડો કાઢ્યો છે એનો મને ન્યાય મળ્યો નથી. એના માટે હું લીમખેડા અહીંયા ડીઆઈએસપી સરને જ મળવા આવી છું. બરાબર. રજૂઆત માટે આવ્યા છો કે તમને જે આ અપમાનિત કરવામાં આવ્યા છે, મારકૂટ કરવામાં આવ્યા છે, એનો તમને ન્યાય મળે? હા, ન્યાય મળે એટલા માટે સર. આજે મારે પપ્પા નથી, ભાઈ નથી, 2 બહેનો છે અને મારા કુટુંબના લોકોએ આવું હું સર્વિસ કરું છું અને આવું મારું અપમાન કર્યું છે, એટલા માટે હું અહીંયા રજૂઆત કરવા માટે આવી છું. ઠીક છે બેન, ધન્યવાદ.